પ્રકરણ 14 અગાઉના વિડીયોમાં આપણે ટેસ્ટર બનાવતા શીખ્યા. હવે જોઈએ 14.2 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો કેમિકલ ઇફેક્ટ્સ ઓફ ઇલેક્ટ્રિક કરંટ. ધોરણ 7માં આપણે વિદ્યુત પ્રવાહની થોડી અસરો વિશે શીખ્યા હતા. શું તમે એ અસરોની યાદી બનાવી શકો છો? ધોરણ 7માં આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ભણી ગયા. આ ઉપરાંત ઉષ્મીય અસર પણ ભણી ગયા. જ્યારે વિદ્યુત પ્રવાહ કોઈ વિદ્યુત દ્રાવણમાંથી પસાર થાય છે ત્યારે તે શું અસર કરે છે? ચાલો આપણે જોઈએ. પ્રવૃત્તિ 14.6 બે નકામા ડિસ્કાર્ડેડ સેલમાંથી સાવચેતીપૂર્વક કાર્બનના સળિયા બહાર કાઢો. તેમની ધાતુની કેપ્સ ને કાચ પેપર વડે સાફ કરીને તેના પર કોપરનો તાર વીંટાળો અને તેમને એક બેટરી સાથે જોડો, જે તમે આકૃતિ 14.5માં જોઈ શકો છો. આ બે સળિયાઓને આપણે ઇલેક્ટ્રોડ્સ એટલે કે વિદ્યુત ધ્રુવો કહીએ છીએ, જે કાર્બનના સળિયાના સ્થાને તમે લગભગ 6 થી 6 સેન્ટીમીટર લાંબી લોખંડની ખીલી પણ લઈ શકો છો. આકૃતિ 14.5માં પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે અંગેની તમને આકૃતિ જોઈ શકો છો, જેની અંદર એક પાત્રમાં કાર્બનના સળિયા ડૂબાડેલા છે અને ઉપર ધાતુની કેપ છે અને તેની સાથે બેટરી જોડેલી છે. કોઈ કાચ કે પ્લાસ્ટિકના ગ્લાસમાં 1 કપ જેટલું પાણી રેડો. પાણીને હજી વધારે વાહક બનાવવા માટે તેમાં એક નાની ચમચી જેટલું સામાન્ય મીઠું કે લીંબુના રસના થોડા ટીપા ઉમેરો. હવે આ દ્રાવણમાં ઇલેક્ટ્રોડ્સને ડૂબાડો, એટલે કે જે કાર્બનના સળિયા હતા તેને આમાં ડૂબાડવાના છે. ધ્યાન રાખો કે કાર્બનના સળિયાને ધાતુની કેપ પાણીની બહાર રહે, એટલે કે ઉપર જે ધાતુની કેપ છે એ આપણે બહાર રાખવાની છે અને કાર્બનના સળિયાને ડૂબાડી રાખવાના છે. 3 થી 4 મિનિટ રાહ જુઓ. ઇલેક્ટ્રોડ્સનું ધ્યાનથી અવલોકન કરો. શું તમને ઇલેક્ટ્રોડ્સની પાસે કોઈ વાયુના પરપોટા જોઈ શકો છો? આ આપણે દ્રાવણમાં થતા ફેરફારને રાસાયણિક ફેરફાર કહી શકીએ છીએ. ધોરણ 7માં શીખી ગયેલ રાસાયણિક પરિવર્તનની વ્યાખ્યાને યાદ કરો. સન 1800માં એક બ્રિટિશ રસાયણશાસ્ત્રી વિલિયમ નિકોલસે 1757 થી 1815 એટલે કે એટલો સમયગાળો તેઓ જીવંત હતા. તેણે દર્શાવ્યું કે જો ઇલેક્ટ્રોડ્સ પાણીમાં ડૂબેલા હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ઓક્સિજન અને હાઇડ્રોજનના પરપોટા ઉત્પન્ન થાય છે. ઓક્સિજનના પરપોટા બેટરીના ધન છેડા સાથે જોડાયેલ ઇલેક્ટ્રોડ પાસે અને હાઇડ્રોજનના પરપોટા એ બીજા ઋણ ઇલેક્ટ્રોડ પર બનેલા રહે છે. એટલે કે જે આપણે આ પ્રવૃત્તિ 14.6 કરી તેમાં જે વાયુઓના પરપોટા દેખાતા હતા તે હાઇડ્રોજન અને ઓક્સિજનના હતા. કોઈ પણ વિદ્યુતના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે. તેના પરિણામ સ્વરૂપે ઇલેક્ટ્રોડ્સ પર વાયુના પરપોટા બની શકે છે. ઇલેક્ટ્રોડ્સ પર ધાતુ જમા થતી જોવા મળી શકે છે અને દ્રાવણના રંગમાં પણ ફેરફાર થઈ શકે છે. આ રાસાયણિક પ્રતિક્રિયાનો ઉપયોગમાં લેવાતા દ્રાવણ અને ઇલેક્ટ્રોડ્સ પર આધાર રાખે છે. આ બધી જ વિદ્યુત પ્રવાહની થોડી એવી રાસાયણિક અસરો છે. એટલે કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોમાં કેવા કેવા પ્રકારના ફેરફારો થશે તો શું આવશે? તો કે ઇલેક્ટ્રોડ્સ પર વાયુના પરપોટા બને છે. પછી બીજું આપેલું છે કે ઇલેક્ટ્રોડ્સ પર ધાતુ જમા થતી જોવા મળે છે. વાયુના પરપોટા પણ બનશે અને ઇલેક્ટ્રોડ્સ પર ધાતુ જમા પણ થતી જશે. આ ઉપરાંત દ્રાવણનો જે રંગ છે એમાં પણ ફેરફાર થશે અને રાસાયણિક પ્રતિક્રિયાઓના ઉપયોગમાં લેવાતા દ્રાવણ અને ઇલેક્ટ્રોડ્સ પર તે આધાર રાખે છે. એટલે કેવા ઇલેક્ટ્રોડ્સ છે તેની ઉપર આધાર રાખે છે. બુજોએ પરીક્ષણ કરવાનું નક્કી કર્યું કે શું કોઈ ફળ કે શાકભાજી પર વિદ્યુતનું વહન કરે છે કે નહીં, એટલે કે શાકભાજી અને ફળોમાં વિદ્યુતનું વહન થાય છે કે નહીં, તે માટે બુજોએ નક્કી કર્યું કે તે પરીક્ષણ કરશે. તેણે એક બટેટાના 2 બરોબર ટુકડાને કાપ્યા અને ટેસ્ટરના તાંબાના તારને તેમાં દાખલ કર્યા. ત્યારે જ તેની મમ્મીએ તેને બોલાવી લીધો અને
તે બટાટામાં દાખલ કરેલા ટેસ્ટરના તારોને બહાર કાઢવાનું તે ભૂલી ગયો. લગભગ અડધા કલાક પછી જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે બટાટાના તાર એક તારની આસપાસ લીલાશ પડતો ભૂરો ડાઘા થઈ ગયો હતો, જ્યારે બીજા તારની આસપાસ આવો કોઈ ડાઘ ન હતો. એટલે બુજોને આશ્ચર્ય થયું કે આવી રીતે કેમ બન્યું હશે. બટાકાના એક ભાગ ઉપર લીલો ડાઘ જોવા મળ્યો અને બીજો ભાગ એકદમ ખાલી હતો. તો ચાલો આપણે જોઈએ. તેને આ અવલોકન પર બહુ જ આશ્ચર્ય થયું અને તેણે પહેલી સાથે આ પ્રવૃત્તિનું ઘણીવાર પુનરાવર્તન કર્યું. એટલે કે આ પ્રયોગ તેણે વારંવાર કર્યો. તેણે જોયું કે દર વખતે ધન ટર્મિનલ ધ્રુવ સાથે જોડાયેલ તારની આસપાસ લીલાશ પડતા ભૂરો ડાઘ બને છે. તેણે અનુભવ્યું કે આ શોધ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તેનો ઉપયોગ પર કોઈ સેલ કે બેટરી સાથે છુપાયેલા ધન છેડાની ઓળખ કરવા માટે કરી શકાય છે. તેમણે પોતાની આ શોધને બાળકોના એક સામાયિક છપાવવામાં નક્કી કર્યું. યાદ રાખો કે બુજોએ આ પરીક્ષણ માટે શરૂ કર્યું હતું કે બટેટું એ વિદ્યુતનું વહન કરે છે કે નહીં. તેણે જોયું કે વિદ્યુત પ્રવાહમાં બટાટામાં રાસાયણિક અસર ઉત્પન્ન થાય છે. તેના માટે આ એક અત્યંત ઉત્તેજક શોધ હતી. હકીકતમાં વિજ્ઞાનમાં ક્યારેક એવું પણ બને છે કે જ્યારે તમે કોઈ શોધ કરતા હોય અને અન્ય શોધ કરી લો છો. અનેક મહત્વપૂર્ણ શોધો આ રીતે થઈ